નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી સાંસદ શ્રી મનસુખ વસાવાના હાથે જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી। શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સંચાલિત જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી 7B ખાસ બીના ઉદ્દેશ્ય સાથે ઉજવાઈ। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવા, અંકલેશ્વર રોટરી ક્લબના પ્રમુખ શ્રી સુનિલ નેવે, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી હિંમત શેલડિયા હાજર રહ્યા હતા। શ્રી મનસુખ વસાવા દ્વારા કેન્સરના દર્દીઓને સકારાત્મક સંબોધન કરતા જણાવ્યું કે કેન્સરથી ડરવાની જરૂર નથી, પરંતુ તેની સામે મજબૂતી લડત આપી તેને માત આપવાની છે। સાથે જ સરકારશ્રી તરફથી શક્ય તેટલી તમામ સહાય હોસ્પિટલને પૂરી પાડવાની બાહેંધરી આપી હતી અને હોસ્પિટલ તરફથી ભરૂચ અને નર્મદા જિલ્લાના ઘરે ઘરે જઈને કેન્સરના સ્ક્રીનિંગની પહેલને બિરદાવી હતી। શ્રી હિંમત શેલડિયા અને શ્રી સુનિલ નેવે દ્વારા દર્દીઓને અનુલક્ષીને કેન્સર સામેની માનસિક લડતમાં કઈ રીતે જીતવું તથા આગળ વધવું તેવી પ્રેરણા આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક પોષણ કીટો વિતરણ કરવામાં આવી, જે તેમને વધુ મજબૂત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરશે। આ કીટમાં સરગવાના પાનનો પાવડર, જવનો લોટ, રાગીનો લોટ, મગ, મગફળી જેવા પોષક તત્વોનો સમાવેશ થાય છે। આ પ્રસંગે કેન્સર યોદ્ધાઓને પર્યાવરણના જતન અને જીવન પ્રેમના પ્રતીક રૂપે વૃક્ષો પણ આપવામાં આવ્યા। જેબી મોદી કેન્સર સેન્ટર 2022થી અવિરત કેન્સરના દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહ્યું છે અને અત્યાર સુધીમાં 3700થી વધારે લોકોને સહાયભૂત થઈ ચૂક્યું છે। રેડિયેશન, કેમોથેરાપી અને સર્જરીની તમામ સારવાર ખૂબ જ ન્યૂનતમ દરે અને ઉમદા ગુણવત્તાથી પૂરતું પાડી રહ્યું છે। જેબી મોદી કેન્સર સેન્ટર એ ભરૂચ અને નર્મદા જિલ્લાનું એકમાત્ર કેન્સર સેન્ટર છે કે જે કેન્સરના તમામ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે। આ કાર્યક્રમમાં હોસ્પિટલ તરફથી શ્રી કમલેશ ઉદાણી, શ્રી હિતેન આનંદપુરા, શ્રી સુભાષ પટેલ, શ્રી દશરથ પટેલ, હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી ડેલીવાલા, ટ્રસ્ટના જનરલ મેનેજર ડૉક્ટર ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। નમસ્કાર, હું ડૉક્ટર આત્મી ડેલીવાલા, જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ। આજરોજ જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં 4 ફેબ્રુઆરીના જે નેશનલ કેન્સર ડે છે એની ઉજવણી કરવામાં આવી હતી। એમાં કેન્સરના ટોટલ 40-50 પેશન્ટ જેટલા સર્વાઈવ થયા છે એ બધાને બોલાવીને એમનું ફેલિસિટેશન અને એની સાથે એમને કેન્સરની બીમારીને ભૂલી જાય આજે અને એને એ લોકો નોર્મલ લાઈફ વધારે સારી રીતે એમને લાઈફમાં જે ટેન્શન કે સ્ટિગ્મા છે એ ઓછો થાય એના માટે એક એક્ટિવિટી જેમ કે મ્યુઝિકલ એક્ટિવિટી અને એ કરવામાં આવી છે। અને એની સાથે સાથે જે જયાબેન મોદી હોસ્પિટલ અને કેન્સરના પેશન્ટ્સ માટે જયાબેન મોદી સતત કાર્યરત છે અને જે નવી નવી ફેસિલિટી અને સર્વિસીસ ડેવલપ કરી રહી છે એનો લાભ બધા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના લોકો લઈ શકે એના માટેનો પણ એક સ્પેશિયલ કેસ જે આપણે બનાવ્યા છે એનું પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। તો બધા ભરૂચ નાગરિકોને વિનંતી કે જેટલી પણ સર્વિસ અમે તમારા માટે જેટલી પણ અવેલેબલ કરાવીએ છીએ એનો બને એટલો તમે લાભ લો અને એ સર્વિસમાં અમે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કરીને તમારા સુધી પહોંચાડી શકીએ એની સાથે નમસ્કાર, હું અહીંયા વિરામ લઉં છું। થેન્ક યુ।